ભારત પર 100% ટેરિફ લગાવવા માટેનું એક બિલ અમેરિકી સંસદમાં રજૂ કરવા દીધું છે। અત્યારે જ અમેરિકા ભારત પાસેથી 18% ટેરિફ વસૂલે છે। અરે ભાઈ, તમે થોડા નક્કી કરશો આખી દુનિયામાં કોણ શું કરશે, કોણ ક્યાંથી શું ખરીદશે, કે તમારા બાપુજીની ખેતી છે? યુરોપના રાષ્ટ્રો રશિયા પાસેથી જે ખરીદવું હોય એ ખરીદે, ત્યાં આ ટ્રમ્પથી કંઈ નથી થતું। પણ ભારત અને ચીન કંઈક કરે તો એના ઉપર 100% ટેરિફ। જો બિલ પસાર થઈ ગયું તો ભારત પર વધારાનો 100% ટેરિફ એટલા માટે કે ટ્રમ્પના બાપુજીનું છે બધું, એટલે ભારત ઉપર 100% ટેરિફ નાખશે। ક્યાં સુધી દુનિયા આને ચલાવશે? આ માણસની દાદાગીરી ક્યાં સુધી ચલાવશે? રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવું કે બીજી કોઈ વસ્તુ ખરીદવી, રશિયાને બીજી કોઈ વસ્તુ પૂરી પાડવી, એ 100% ભારતનો જ પોતાનો નિર્ણય હોવો જોઈએ। અને જો એની ઉપર ટ્રમ્પ ટેરિફ નાખે છે તો એને ભારતે વળતો સણસણતો જવાબ આપવો જોઈએ। જે રીતના ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી આ જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે તેની વચ્ચે અવળચંડાઈનું બીજું નામ એટલે ડોનાલ્ડ ટ્રમ્પ। એક તરફ ટ્રેડ ડીલ તો બીજી તરફ આંખ દેખાડવાની કોશિશ। ભારત પર 100% ટેરિફ લગાવવાની અમેરિકાની તૈયારી। રશિયા પાસેથી ઓઇલ ખરીદવું એટલે ટેરિફ ચૂકવવો। અમેરિકા સંસદમાં નવું બિલ રજૂ કરવામાં આવ્યું કે જેમાં ભારત સહિત 5 દેશોને લૂંટવાનો ટ્રમ્પનો ઈરાદો। ભારત, ચીન, હંગેરીના નામના બિલમાં ઉલ્લેખ કે જેમાં બિલમાં સ્લોવાકિયા અને અઝરબૈજાન પણ સામેલ કરવામાં આવ્યું છે। પાંચેય દેશોએ રશિયા પાસેથી ઓઇલ ખરીદ્યું હતું અને બિલ પાસ થયું તો ભારત પર વધારાનો લાગુ પડશે ટેરિફ। ટ્રમ્પની દાદાગીરીનો વધુ એક આ બોલતો પુરાવો કે જેમાં હવે સમય છે ટ્રમ્પને સણસણતો જવાબ આપવાનો। ફરી એક વખત ટ્રમ્પે દોસ્તીની પાછળ ખંજર ઘોંચ્યા જેવું કામ છે તે કર્યું છે। એક બાજુ એ જે યુદ્ધની પરિસ્થિતિ હતી તેની વચ્ચે જ્યારે અલગ અલગ દેશોમાંથી જે ક્રૂડ ઓઇલ ખરીદવામાં આવતું હતું તેની વચ્ચે હવે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર ફરીથી એ ટ્રમ્પ દ્વારા ટેરિફ છે તે વધારવાની ક્યાંક ને ક્યાંક તૈયારીઓ કરવામાં આવી રહી છે। મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતના યુદ્ધ વચ્ચે અમેરિકી સંસદમાં બિલ પસાર કરવાની અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે, શું વધારે માહિતી? બિલકુલ, ડોનાલ્ડ ટ્રમ્પ એવું સમજે છે કે આખી દુનિયા એની ગુલામ છે, દરેક રાષ્ટ્રો એના ગુલામ છે અને જેવી રીતે ટ્રમ્પ નક્કી કરશે એવી રીતે અલગ અલગ દેશોની સરકાર પોતાનું શાસન ચલાવશે। આ જ માનસિકતા આ માણસની છે, એટલા માટે કે હવે એણે ભારત પર 100% ટેરિફ લગાવવા માટેનું એક બિલ અમેરિકી સંસદમાં રજૂ કરવા દીધું છે। ડોનાલ્ડ ટ્રમ્પ કે જે એક તરફ ભારત સાથે ટ્રેડ ડીલ કરવા માટે પોતાના પ્રતિનિધિને મોકલે છે કે જેમાં ભારત સાથે ટ્રેડ ડીલ થવાની વાતચીત જે છે એ છેલ્લી ઘડી ઉપર પહોંચેલી છે। લગાતાર ભારત અને અમેરિકા દ્વારા એવું અપડેટ આપવામાં આવે છે કે હવે ગમે ત્યારે ટ્રેડ ડીલ ફાઇનલ થઈ જશે। અત્યારે જ અમેરિકા ભારત પાસેથી 18% ટેરિફ વસૂલે છે। હવે જે રશિયા પાસેથી અમેરિકાના સાથી યુરોપના રાષ્ટ્રો મન ફાવે તે વસ્તુ ખરીદે છે, એ જ રશિયા પાસેથી તેલ ખરીદવું કે નહીં એ આ ટ્રમ્પ નક્કી કરે છે। કેમ કે અત્યારે જે બિલ લાવવામાં આવ્યું છે એમાં જે 100% ટેરિફ લગાવવાની વાત છે, એટલે કે અત્યારે 18% છે, વધારાનો 100% ટેરિફ લગાવવાની વાત છે। જો બિલ પાસ થઈ ગયું તો ભારત પર 100% વધારાનો ટેરિફ લાગશે। કારણ શું? એકમાત્ર કારણ, રશિયા પાસેથી તમે ઓઇલ કેમ ખરીદ્યું? અરે ભાઈ, તમે થોડા નક્કી કરશો આખી દુનિયામાં કોણ શું કરશે, કોણ ક્યાંથી શું ખરીદશે, કે તમારા બાપુજીની ખેતી છે આખી દુનિયાના અલગ અલગ દેશો? અને સૌથી અગત્યની વાત શું છે? યુરોપના રાષ્ટ્રો રશિયા પાસેથી જે ખરીદવું હોય એ ખરીદે, ત્યાં આ ટ્રમ્પથી કંઈ નથી થતું। પણ ભારત અને ચીન કંઈક કરે તો એના ઉપર 100% ટેરિફ। જે 5 રાષ્ટ્રોના નામ આ બિલની અંદર છે એમાં ભારત છે, ચીન છે, હંગેરી છે, સ્લોવાકિયા છે અને અઝરબાઈજાન છે। આ 5 રાષ્ટ્રોનો જ ખાલી ઉલ્લેખ છે એમાં, આ જે બિલ મુકાયું છે સંસદમાં એમાં।
જો બિલ પસાર થઈ ગયું તો ભારત પર વધારાનો 100% ટેરિફ એટલા માટે કે ટ્રમ્પના બાપુજીનું છે બધું, એટલે ભારત ઉપર 100% ટેરિફ નાખશે. ક્યાં સુધી દુનિયા આને ચલાવશે? આ માણસની દાદાગીરી ક્યાં સુધી ચલાવશે? યા તો જાહેર કરી દો કે દુનિયાનો એક જ માલિક છે ડોનાલ્ડ ટ્રમ્પ, અને એ નક્કી કરશે, એમ જ આખી દુનિયા કરશે. ભારતે આ પહેલાં પણ આપત્તિ દર્શાવી છે જ્યારે એક તરફી નિર્ણયો લેવાયા છે ત્યારે. રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવું કે બીજી કોઈ વસ્તુ ખરીદવી, રશિયાને બીજી કોઈ વસ્તુ પૂરી પાડવી, એ 100% ભારતનો જ પોતાનો નિર્ણય હોવો જોઈએ. અને જો એની ઉપર ટ્રમ્પ ટેરિફ નાખે છે તો એને ભારતે વળતો સણસણતો જવાબ આપવો જોઈએ. આ બધી શેખી મારવાની વાતો નથી. ટ્રમ્પને પણ ભારત સાથે ટ્રેડ ડીલ કરવાની એટલી જ ચળ છે જેટલી ભારતે છે. એટલે કરોડો રૂપિયાનો માલ સામાન ભારત પાસેથી અમેરિકા પણ ખરીદે છે, અમેરિકા સામે મોકલે પણ છે. દરેક વ્યાપાર દ્વિપક્ષી જ હોય, એક પક્ષી ના હોય, અને દરેક સંબંધો દ્વિપક્ષી હોય, એક તરફી ના હોય. એટલે અમેરિકા એવું નક્કી કરી જ ના શકે કે ભારતે ક્યાંથી ક્રૂડ ઓઇલ ખરીદવું કે એ XYZ વસ્તુ ખરીદવી. ભારતે પોતાના નિર્ણયો પોતાની રીતે લેવાના હોય, અને એ ટ્રમ્પ જે દાદાગીરી કરી રહ્યા છે અત્યારે, અને પોતાનું જ બધું ચાલશે એવી જે એમની મનસુફી જે કરી રહ્યા છે, જો આ બિલ પાસ થઈ ગયું અને 100% ટેરિફ જો ટ્રમ્પે લગાવ્યો તો પછી ભારતે એને સણસણતો જવાબ આપવાનો આ સમય છે. આ વખતે ભારતે એને જબરજસ્ત રીતે જવાબ આપવો પડશે, વળતો જવાબ આપવો પડશે. નહીતર આ માણસ રોજ રાત્રે ઉઠીને ગમે તે કરશે, આને મનમાં આવે એમ જ કરે છે આ માણસ. એટલા માટે આ સમય છે. અરે તમે બિલ રજૂ કર્યું, ભારતનું નામ કેમ આમાં આવવા દીધું? તમને તકલીફ ચીન સામે છે. ચીન તમારું સૌથી મોટું પ્રતિસ્પર્ધી છે ને, તો રાખો ચીનનું નામ. ભારતનું નામ શા માટે? તમે કોણ નક્કી કરવા વાળા કે ભારત શું કરે ને શું ના કરે? એટલે આ જવાબ આપવાની તાતી જરૂર છે. અને મને આશા છે કે જો આ બિલ પાસ થાય ને ટેરિફ લગાવવાની હરકત કરે, નીચ હરકત, તો એને એટલો જ એ જ ભાષામાં જવાબ આપવો જોઈએ. જી. અમેરિકા દ્વારા જે રીતના એ સંસદની અંદર આ બિલ છે તેની ચર્ચાઓ કરવામાં આવીને ચર્ચાઓની વચ્ચે ફરી એક વખત ભારતમાં ટેરિફ વધે તેવી વાતો એ ચર્ચાઈ રહી છે. જોવાનું રહેશે કે આગામી દિવસોમાં ડોનાલ્ડ ટ્રમ્પ એક બાજુ મિત્રતાની વાતો કરે છે, પાછળથી ખંજર ફૂંકવાના જે કામ કરી રહ્યા છે તેના કારણે હવે ભારત તરફથી વળતો જવાબ શું આપવામાં આવે છે, આગામી દિવસોમાં ટેરિફ લાગુ કરવાની વાત ઉપર ડોનાલ્ડ ટ્રમ્પ ખુલીને શું બોલે છે, ભારત તરફથી વળતો જવાબ શું આપવામાં આવે છે તે પણ જોવાનું રહેશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.